કાળી ત્વચાને નિખારવા માટે નીચેના ઘરેલું ઉપાય અજમાવી શકો છો. કાળી ત્વચાના શ્રેષ્ઠ સંભાળ માટે નીચેના ટિપ્સ જે ત્વચાને તંદુરસ્ત અને ચમકદાર રાખવામાં મદદ કરશે. ચહેરા માટે નિયમિત સફાઈ. દરરોજ 2 વાર ચહેરા ધોવા માટે સાબુન અથવા ક્લિન્ઝરનો ઉપયોગ કરો. તેનાથી ધૂળ, તેલ અને ફૂગને દૂર કરી ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ થશે. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ. ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે ચહેરા પર યોગ્ય મોઇશ્ચરાઇઝર લગાવો. ખાસ કરીને બાથ પછી તેનો ઉપયોગ કરો. સનસ્ક્રીન લાગુ કરો. ત્વચાને યુવી રે માટે સુરક્ષિત રાખવા માટે SPF 30 અથવા તેથી વધુના સનસ્ક્રીનનો ઉપયોગ કરો. પ્રાકૃતિક ફેસ પેકનો ઉપયોગ. ચંદન અને દૂધ. ચંદન પાવડર સાથે દૂધ મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ચમક આવે છે. મુલતાની માટી. પાણી અથવા ગુલાબજળ સાથે મુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાવો. સારું આહાર. ત્વચાને સ્વસ્થ રાખવા માટે પાણી વધુ પીવું. શાકભાજી, ફળો અને સૂકા મેવાનો સમાવેશ કરો. ઘરે બનાવેલ સ્ક્રબ. ખાંડ અને મધનું મિશ્રણ સ્ક્રબ તરીકે વાપરો. તેનાથી ડેડ સ્કિન દૂર થાય છે અને ચહેરાને કાંતિ મળે છે. મેકઅપ હટાવો. ભૂલશો નહીં, મેકઅપ વાપર્યા પછી તે નિયમિત રીતે દૂર કરો જેથી ત્વચા શુદ્ધ રહે. ઉપચારક વિધિ અપનાવો. વધુ ભૂંગા અથવા ત્વચા સમસ્યા થાય તો ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો. કુદરતી અને કેમિકલી મુક્ત વસ્તુઓ પસંદ કરો. તમારી ત્વચાના પ્રકારને સમજવી અને તેના અનુસાર પ્રોડક્ટ્સ વાપરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીંબુ અને મધનો પેક. 1 ચમચી લીંબુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી 15 મિનિટ બાદ ફેસવોશ કરી લો. આ પેક ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદરૂપ છે. દૂધ અને ચણાના લોટનું સ્ક્રબ. 1 ચમચી ચણાના લોટમાં થોડું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરો અને સુકાઈ જાય પછી ધોઈ લો. આ સ્ક્રબ ત્વચાને એક્સફોલિએટ કરીને રંગ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ. તાજી એલોવેરા જેલને ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રાખો. પછી તેને ધોઈ લો. એલોવેરામાં વિટામિન A, C, E હોય છે જે ત્વચાને હાઇડ્રેટ કરીને કાળાશ ઘટાડે છે. લીંબુ અને ખાંડનો સ્ક્રબ. લીંબુના ટુકડા પર ખાંડ ભરવીને હળવા હાથે ત્વચા પર લગાવો. થોડા સમય પછી પાણીથી ધોઈ લો. આ ઉપચાર અઠવાડિયામાં 1 વાર કરી શકો છો જે કાળા નિશાન દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપયોગથી ત્વચાની કાળાશ ઘટાડવામાં મદદ મળશે.